નમસ્કાર. ડિજિટલ દર્પણમાં આપ સૌનું સ્વાગત છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવી ગયા પછી રાજનીતિમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ ઉથલપાથલ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી હારી ગયા છતાં પણ તેઓ સીએમ પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો. તેમણે પત્રકાર પરિષદમાં મંગળવારે એવું કહ્યું કે હું રાજીનામું આપવાની નથી, અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા. હવે આ કહેવા પાછળનો એમનો મર્મ શું છે એ ખ્યાલ નથી આવતો, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભાજપ જે રીતે બંગાળમાં સત્તા સ્થાને પહોંચ્યું અને એમાં જે એસઆઈઆરનો ખેલ થયો, ચૂંટણી પંચે જે પ્રકારે એસઆઈઆર કર્યું, સ્વાભાવિક છે લોકશાહીમાં શુદ્ધિકરણ થવું જરૂરી છે. મતદાર યાદીનું શુદ્ધિકરણ અતિ આવશ્યક છે. 2002માં સમગ્ર દેશમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચૂપચાપ હાથ ધરવામાં આવી હતી અને તેમાં કોઈ પણ જાતના આવા બખેડા ઊભા થયા નહોતા. ત્યાર પછી જે પ્રકારે વિવિધ રાજ્યોમાં 2024ની લોકસભા ચૂંટણી પછી ચૂંટણી પંચે જે પ્રકારે એસઆઈઆરની પ્રક્રિયા કરી, એમાં ક્યાંક એવું દેખાય છે અને એવું સ્પષ્ટ ફલિત થાય છે કે ભાજપ જ્યાં જ્યાં પોતે સત્તા સ્થાને આવી શકે એમ નહોતું, એવા રાજ્યોમાં આ એસઆઈઆરની પ્રક્રિયાના આધારે સત્તા સ્થાને પહોંચ્યું. પહેલું ઉદાહરણ છે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અઘાડી જે હતું ગઠબંધન, શિવસેના ઉદ્ધવ ઠાકરે, એનસીપી શરદ પવાર અને કોંગ્રેસનું જે ગઠબંધન હતું, એ સત્તા સ્થાને ન આવે એને માટે એસઆઈઆરની પ્રક્રિયા ત્યાં હાથ ધરી અને રાતોરાત એટલા બધા મતદારો એડ કરી દેવામાં આવ્યા કે જેને કારણે મહાવિકાસ અઘાડીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો અને એકનાથ શિંદે જે શિવસેના ઉદ્ધવ ઠાકરેના જૂથમાં હતા, એ છૂટા પડીને જ્યારે ભાજપ સાથે સામેલ થયા અને એમની સરકાર હતી, એ ગઠબંધન એટલે કે એનડીએની સરકાર ફરી સત્તા પર આવી. અને જે પ્રકારે મહારાષ્ટ્રમાં ગેરરીતિ થઈ એવા આક્ષેપો કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અવારનવાર કરતા રહ્યા છે. ત્યાર પછી હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ. આ વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સત્તા સ્થાને આવે એવા ચાન્સીસ હતા, પરંતુ એવા ઘોષમોટાળા કરવામાં આવ્યા આની અંદર કે કોંગ્રેસ સત્તાથી દૂર રહી અને ભાજપ સત્તા સ્થાને આવી ગયું. બિહારમાં પણ આ પ્રકારે એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બિહારમાં પણ આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન એટલે કે ઇન્ડી ગઠબંધનની જે પ્રકારે પરાજય થયો અને સત્તા સ્થાને ના આવી શકી અને નીતિશ કુમાર સાથેની ગઠબંધન એટલે કે એનડીએ કે નીતિશ કુમાર પલટુ રામ તરીકે જે જાણીતા છે, તેમણે ઇન્ડી ગઠબંધનમાંથી છેડો ફાડી અને એનડીએનું દામન પકડી લીધું હતું અને જે રીતે એનડીએની સત્તા આવી અને તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા અને એમાં પણ બિહારમાં પણ જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ, એમાં પણ ગેરરીતિઓ બહુ આચરવામાં આવી અને ખાસા લાખોની સંખ્યામાં મતદારોના નામ કાપી કાઢવામાં આવ્યા. કારણ એટલું જ હતું કે ભાજપ ત્યાં આગળ મજબૂત, જે વિસ્તારોમાં મજબૂત નહોતું અથવા તો જે વિસ્તારોમાં ભાજપની પકડ નહોતી, એવા વિસ્તારોમાંથી મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા અને કારણ એવું આપવામાં આવે કે તેઓ વર્ષોથી સ્થળાંતર થઈ ગયેલા છે અથવા તો મૃત્યુ પામ્યા છે અથવા તો પુરાવા નથી એમની પાસે, એટલે મતદાર યાદીમાંથી તેમના નામ કમી કરવામાં આવ્યા. આવો જ ખેલ પશ્ચિમ બંગાળમાં પણ કરવામાં આવ્યો. પશ્ચિમ બંગાળમાં પણ જે રીતે 27 લાખ મતદારોને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા, એટલે કે મતદાર યાદીમાંથી તેમના નામ કમી કરવામાં આવ્યા. ચૂંટણી પંચે એવા કારણો આપ્યા કે ઘણા મૃત્યુ પામ્યા છે, ઘણા સ્થાનાંતર થઈ ગયા છે અને ઘણાની પાસે કોઈ નકલી છે, ઘણા નકલી મતદારો છે અને ઘણાની પાસે પુરાવા નથી. આમ કહીને 27 લાખ મતદારોના નામ કમી કરી દેવામાં આવ્યા.
અને જે 27 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા, ચૂંટણી પંચ એ કેમ ભૂલી ગયું કે 2024ની લોકસભા ચૂંટણીમાં આ મતદારોએ મતદાન કર્યું હતું, તેમ છતાં પણ તેમના મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યા. એટલે ક્યાંક દાળમાં કંઈક કાળું હોય એવું ચોક્કસ લાગે છે. અને મમતા બેનર્જીનો જે આક્ષેપ છે ભાજપ ઉપર કે એસઆઈઆરની પ્રક્રિયાના નામે બ્રહ્માસ્ત્ર ચલાવીને સત્તા મેળવી છે ભાજપે, અમે હાર્યા નથી પણ હરાવવામાં આવ્યા છે. આની પાછળનું કારણ એક જ છે કે જે પ્રકારે ભાજપે ચૂંટણી પંચ સાથે મડાગાંઠ કરીને જે પ્રકારની કાર્યવાહી કરી અને જે પ્રકારે મતદારોને કાપી કાઢવામાં આવ્યા, મતદારોના નામ કાપી કાઢવામાં આવ્યા અને સત્તા સ્થાન ઉપર પહોંચવા માટે જે પ્રકારના સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને સત્તા મેળવી, ત્યારે ચોક્કસ દરેકના મનમાં આવો સવાલ ઊભો થાય. રાજકીય વિશ્લેષકો પણ માને છે કે સ્વાભાવિક છે કે એસઆઈઆરની પ્રક્રિયા થવી જોઈએ, પરંતુ આ પ્રકારની પ્રક્રિયા ન થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાની બાબા એટલા માટે કહું છું કે એમનું નામ જ્ઞાનેશ કુમાર છે. જ્ઞાનેશ કુમાર ભાજપ તરફી લોકોને ખુશ કરવા માટે અથવા તો ભાજપના નેતાઓને ખુશ કરવા માટે કરીને જે પ્રકારની પ્રક્રિયા કરી રહ્યા છે, તો કાર્યવાહી કરી રહ્યા છે, એ સદંતર લોકશાહીનું હનન થતું હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે, કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહીને તેણે કામ કરવાનું હોય છે, પરંતુ આ જ્ઞાની બાબાના નેતૃત્વમાં જે ચૂંટણી પંચ છે, એ ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ભાજપના ખોળામાં બેસીને કાર્યવાહી કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એસઆઈઆરના નામે જે પ્રકારે મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા પશ્ચિમ બંગાળમાં, અને જે ખેલ કરવામાં આવ્યો મોટો, એ જ સાબિત કરે છે કે મમતા બેનર્જી અને વિપક્ષો અને ખાસ કરીને ઇન્ડી ગઠબંધનના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ પોતાના ફાયદા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી કેન્દ્રમાં સત્તા સ્થાને રહેલી ભાજપની સરકાર, એનડીએની સરકાર દ્વારા જે પ્રકારે કેન્દ્રીય એજન્સીઓનો, અલગ અલગ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, એ વાત માનીએ છીએ. અને એ પણ હું માનું છું કે જે કોઈ સત્તા સ્થાને હોય એ સત્તા સ્થાને બેઠેલી પાર્ટી અથવા તો સરકારના કહેવા પ્રમાણે જ કેન્દ્રીય એજન્સીઓ કામ કરે. પરંતુ છેલ્લા 12 વર્ષમાં, એટલે કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને 2024 સુધીમાં એવા કેટલાય ઉદાહરણો છે કે જેમાં કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય. આ અંગે વિવિધ કોર્ટોમાં અને સુપ્રીમ કોર્ટે પણ ટીકાઓ કરી છે, પરંતુ જે રીતે કેન્દ્રીય એજન્સીઓ કામ કરી રહી છે એ સદંતર લોકશાહીથી વિરુદ્ધ, આપણા બંધારણથી વિરુદ્ધ કામ કરી રહી છે. એસઆઈઆરની પ્રક્રિયા થવી જોઈએ ના નથી, પરંતુ જે પ્રકારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અથવા તો જે પ્રકારની કાર્યવાહી છે એ પ્રકારે જ કાર્યવાહી આગળ વધવી જોઈએ અને થવી જોઈએ. 2002માં જ્યારે થઈ હતી એસઆઈઆરની પ્રક્રિયા, ત્યારે સમગ્ર દેશમાં એક સાથે હાથ ધરવામાં આવી હતી. અને હાલમાં છેલ્લા 2024ની લોકસભા ચૂંટણી પછી જે કોઈ એસઆઈઆરની પ્રક્રિયા જે કોઈ રાજ્યમાં થઈ છે, ત્યાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય એ પહેલાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને પછી એમાં ખેલ કરી દેવામાં આવે અને ખેલા હોબે થઈ જાય. અને જે પ્રકારે ભાજપ સત્તા સ્થાને બેસી જાય છે, એ જ સાબિત કરે છે કે ચૂંટણી પંચના 4 હાથ ભાજપ ઉપર છે, અથવા તો ભાજપના 4 હાથ ચૂંટણી કમિશનર અને તેમની ગેંગ ઉપર છે. અને આ જ કારણસર પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે રાજકીય તહેલકો મચી ગયો છે અને તેને કારણે મમતા બેનર્જી 15 વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ટીએમસી અને મમતા બેનર્જીની સરકાર 80 બેઠકો પર સીમિત થઈ ગઈ અને 206 બેઠક ઉપર ભાજપ જીત્યું અને નવી સરકાર બનાવવાની છે. મમતા બેનર્જી રાજીનામું નથી આપવા માંગતા અને એમણે ઘસીને ના પાડી દીધી, પરંતુ બંધારણીય રીતે જોવા જઈએ તો તેમણે આ દાવ છે એ ઊંધો પડવાનો છે, કારણ કે જે પ્રકારનું નોટિફિકેશન છે તેમાં સ્પષ્ટ છે કે 7મી મે સુધી પશ્ચિમ બંગાળની સરકાર અને વિધાનસભા
યથાવત રહેશે, પરંતુ 7મી મે 2026 પછી જૂની વિધાનસભા આપોઆપ વિસર્જિત થઈ જાય છે. એટલે નોટિફિકેશનના આધારે જોવા જઈએ તો 7મી મે મમતા બેનર્જી અને તેમની સરકાર અને તેમનું વિધાનસભા એ ભંગ થઈ જશે અને નવી જે વિધાનસભામાં જે ચૂંટણી થઈ અને જે ચૂંટાયા છે ધારાસભ્યો એ લોકોને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે અને નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ભાજપના કોઈ નેતા લેશે, એ વસ્તુ ચોક્કસ છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગીશ દોસ્તો કે ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની જે જોડી છે, જુગલ જોડી, એ જે પ્રકારે ચૂંટણી પંચને અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સાથે મળીને જે ખેલ કરી રહ્યા છે એ લોકશાહી માટે આગામી દિવસોમાં જોખમ ઊભું કરે એવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી. મિત્રો, આ વિડીયો આપણે કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.